કચ્છમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ભાજપના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા આજે બીજા દિવસે પણ પૂરજોશમાં ચાલુ રહી હતી। ભુજ સ્થિત જિલ્લા ભાજપ કાર્યાલય કચ્છ કમલમ ખાતે ચાલી રહેલી આ પ્રક્રિયામાં કાર્યકરોનો અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ રાજ્યમાં 26મી એપ્રિલના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ વાગી ચૂક્યા છે, ત્યારે કચ્છ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોની પસંદગી માટે મજબૂત કવાયત આદરી છે। प्रदेश कक्षाના નિરીક્ષકો બળવંતસિંહ રાજપૂત, સરદાર ચૌધરી અને વસુબેન ત્રિવેદીની પેનલ દ્વારા સતત બીજા દિવસે પણ દાવેદારોની રજૂઆતો સાંભળવામાં આવી રહી છે। આજે વહેલી સવારથી જ નખત્રાણા તાલુકા પંચાયત માટે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં તાલુકાના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં કાર્યકરો અને અપેક્ષિત ઉમેદવારો ભુજ ખાતે ઉમટી પડ્યા હતા। બપોરના સમયે નખત્રાણા શહેરના ઉમેદવારોના સેન્સ લેવામાં આવ્યા હતા, જેમાં યુવા અને અનુભવી એમ બંને સ્તરે ટિકિટ માટે પ્રબળ દાવેદારી જોવા મળી હતી। આજની પ્રક્રિયામાં ખાસ આકર્ષણ ભુજ તાલુકા અને શહેર માટેના સેન્સ રહેવાના છે। બપોરે 3 વાગ્યાથી ભુજ તાલુકા પંચાયતની બેઠકો માટે ઉમેદવારોના અભિપ્રાય લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। ભુજ એ જિલ્લાનું મુખ્ય મથક હોવાથી અહીં દાવેદારોની સંખ્યા અને રાજકીય સમીકરણો અત્યંત મહત્વના સાબિત થવાના છે। મોડી સાંજથી ભુજ શહેર નગરપાલિકા માટેની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। નોંધનીય છે કે ગઈકાલે જ નગરપાલિકાની 44 બેઠક માટે 225થી વધુ ફોર્મ કાર્યકર્તાઓ દ્વારા લઈ લેવાયા છે। ભુજ નગરપાલિકાની સેન્સ પ્રક્રિયાથી પહેલા જ અભૂતપૂર્વ ઉત્સાહ કાર્યકર્તાઓમાં જોવા મળ્યો છે, ત્યારે આજે મોડી સાંજથી શરૂ થનારી ભુજ નગરપાલિકાના સેન્સ લેવાની પ્રક્રિયા મોડી રાત સુધી ચાલે તેવી શક્યતા છે। ભુજ શહેરમાં સંગઠનના માળખા અને વિવિધ વોર્ડના સમીકરણોને આધારે નિરીક્ષકો દ્વારા પેનલ તૈયાર કરવામાં આવશે। ગઈકાલના આંકડાઓ પર નજર કરીએ તો પ્રથમ દિવસે માંડવી નગરપાલિકા, માંડવી તાલુકા પંચાયત, અબડાસા અને લખપત તાલુકા પંચાયત સહિત તે વિસ્તારની જિલ્લા પંચાયતોની બેઠકો માટે કુલ 309 જેટલા દાવેદારોએ સત્તાવાર રીતે ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી નિરીક્ષકો સમક્ષ પોતાની દાવેદારી રજૂ કરી હતી। ગઈકાલે પ્રથમ દિવસે જે પ્રકારે 309 જેટલી અરજીઓ આવી છે, તેનાથી સ્પષ્ટ થાય છે કે ભાજપમાં ટિકિટ મેળવવા માટે ભારે સ્પર્ધા છે। માંડવી, અબડાસા અને લખપત જેવા વિસ્તારોમાં જિલ્લા પંચાયતની બેઠકો માટે પણ સંયુક્ત રીતે મોટી સંખ્યામાં કાર્યકરો રસ દાખવ્યો છે। સેન્સ પ્રક્રિયા દરમિયાન જે તે મંડળના હોદ્દેદારો, પૂર્વ ધારાસભ્યો અને સંગઠનના આગેવાનોની હાજરીમાં પારદર્શક રીતે દાવેદારોની વાત સાંભળવામાં આવી રહી છે। નિરીક્ષકો દ્વારા મેળવવામાં આવેલા અભિપ્રાયો અને વિગતો હવે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવશે, જ્યાં ઉમેદવારોના નામ પર આખરી મહોર મારવામાં આવશે। ચૂંટણીની જાહેરાત બાદ કચ્છનું રાજકીય તાપમાન દિન પ્રતિદિન વધી રહ્યું છે। ભારતીય જનતા પાર્ટી કચ્છ કમલમ બધે આજે ભારતીય જનતા પાર્ટીની આગામી જે ચૂંટણી છે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની, એના સેન્સની પ્રક્રિયા આજે ભારતીય જનતા પાર્ટી કાર્યાલય મધ્યે ચાલી રહી છે। કચ્છમાં કુલ 3 જગ્યાએ આજે સેન્સની પ્રક્રિયા ચાલી રહી છે। 2 જગ્યાએ ગઈકાલથી ચાલે, આજે ગાંધીધામ મધ્યે મહાનગરપાલિકામાં પણ સેન્સની પ્રક્રિયા ચાલુ થઈ છે। સૌ ઉમેદવારો એ જે પોતાની દાવેદારી કરવાના છે એ અલગ અલગ સીટો ઉપર, એ તાલુકાની જે હોય, જિલ્લા પંચાયતની હોય, નગરપાલિકાની હોય, મહાનગરપાલિકાની હોય, એ બધા જ લોકો આજે એ પોતાની દાવેદારી નોંધાવી રહ્યા છે। એ અંજાર મધ્યે પ્રદેશમાંથી આવેલા 3 નિરીક્ષકો એ ભચાઉ તાલુકો, રાપર તાલુકો, અંજાર તાલુકો, મુન્દ્રા તાલુકો, અંજાર શહેર, મુન્દ્રા શહેર, આ 6 મંડળોની ત્યાં દાવેદારોને સાંભળી રહ્યા છે। ભુજ મધ્યે અત્યારે કચ્છ કમલમ મધ્યે પ્રદેશમાંથી આવેલા નિરીક્ષકો એ ભુજ તાલુકો શહેર, માંડવી તાલુકો શહેર, નખત્રાણા તાલુકો શહેર અને અબડાસા અને લખપતના જે ઈચ્છુક દાવેદારો છે એને સાંભળી રહ્યા છે। એટલે કુલ કાલે સાંજ સુધીમાં લગભગ 650 ઉપર એ દાવેદારોએ દાવેદારી પોતાની બંને જગ્યાથી નોંધાવે છે। આજે રાત્રે સુધીમાં ખૂબ મોટી સંખ્યામાં એ દાવેદારો એ દાવેદારી કરવાના છે। ભારતીય જનતા પાર્ટી એક લોકતાંત્રિક પાર્ટી હોવાને એમને અધિકાર છે બધાને પોતાનું માંગવાનો, એ પ્રમાણે આજે બધાએ માંગણી મૂકી છે। આવતીકાલે જિલ્લાની સંકલન મળવાની છે, એ સંકલનમાં સ્ક્રીનિંગ કરીને એમાં 1 થી 3 એ પ્રમાણેના એ યાદી બનવાની છે અને બાકી પણ માંગેલા લોકોની યાદી એ પ્રદેશમાં જવાની છે। ત્યાંથી અમે પાર્લામેન્ટરી બોર્ડ સાથે બેસશું અને પાર્લામેન્ટરી બોર્ડ જે મોહર મારશે
એ અમારા દાવેદારો ત્યારે નક્કી થશે. કચ્છ જિલ્લા ભાજપ કાર્યાલય મધ્યે ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા ચાલુ છે. નિરીક્ષકો આવી ગયા છે અને નખત્રાણાની જનતામાં ભારતીય જનતા પાર્ટીએ કરેલા વિકાસના કાર્યો માટે ખૂબ જ ઉત્સાહ છે અને ખૂબ બધી જ જ્ઞાતિઓ તરફથી એમને પોતાને ઉમેદવારો અને આ વિકાસની ગતિમાં આગળ વધવા અને સાથ સહકાર આપવા ખૂબ જ તૈયાર છે. ઉમેદવારોની અંદર ખૂબ જ ઉત્સાહનો માહોલ જોઈ રહ્યો છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીની જીત પાકી છે એટલે એમને ખૂબ જ અત્યારે ઉમેદવારોની સેન્સની પ્રક્રિયા ચાલુ છે. અત્યારે તાલુકા આપણી 18 તાલુકા પંચાયત છે અને 4 જિલ્લા પંચાયત છે અને નખત્રાણા શહેર છે. એની અંદર અત્યારથી સેન્સની પ્રક્રિયા ચાલુ છે. આવતા થોડી સમયની અંદર આપણે ઉમેદવારોની સંખ્યાની જાણકારી મળશે, પરંતુ આપણે અંદાજિત મારીએ તો તાલુકા અને જિલ્લાની અત્યાર સુધી લગભગ 250 થી 300 જેટલી ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટણી લડશે એમને ઈચ્છા દર્શાવી છે. ભારતીય જનતા પાર્ટીની અંદર અત્યારે નખત્રાણા તાલુકાની અંદર જોઈએ તો ખૂબ જ મોટા વિકાસના કાર્યો છે. એપીએમસી પર થઈ ગઈ છે, નખત્રાણા નગરપાલિકા પર થઈ ગઈ છે, નખત્રાણા બાયપાસની પણ મંજૂરી આવી ગઈ છે અને ખૂબ જ પ્રજાના પ્રશ્નો છે જે પાણીની લાઈનોની અંદર તો આખી ગાડી નીકળી જાય એટલે નર્મદા અને કેનાલની અંદર પાણીની લાઈનો પણ બિછાઈ રહી છે. આગામી સમયની 1-2 વર્ષની અંદર જ આપણે નખત્રાણા તાલુકો સંપૂર્ણપણે નંદનવન બની જશે એવી મને ખાતરી છે.